Now, good morning, friends. Today, the lecture number 4. Okay. આપણે લાસ્ટ ટાઈમે લેક્ચર નંબર 3ની અંદર લગભગ બધી જ કોન્સન્ટ્રેશનની મેથડ્સ આપણે ક્લિયર કરી દીધી. કોન્સન્ટ્રેશનની આપણી 4 મેથડ હતી. 4 મેથડની એની ફિગર સાથે એનું કન્સ્ટ્રક્શન કેવું છે, હાઉ ઇટ ઇઝ વર્ક, આપણે લગભગ બધી જ મેથડ છે સમજી ગયા છે. ચલો નાઉ ફ્રેન્ડ્સ, આપણે ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે there will be a thermodynamic principles are applied to the reduction of the oxides. So how to apply the thermodynamic principles into the reduction of the oxides એ આપણે તમારે આજે સમજવાનું છે કે how to thermodynamic principles are applied to the reduction of the oxide form of metal. Okay. નાઉ ફ્રેન્ડ્સ, આપણે એકદમ સિમ્પલી જનરલી વાત કરીએ તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે એવું સમજ્યા હતા કે કોઈ પણ રિએક્શન છે એને સ્પોન્ટેનિયસ કરવી હોય તમારે તો સ્પોન્ટેનિયસ રિએક્શન ક્યારે થાય કે જ્યારે રિએક્શનની ઓવરઓલ ડેલ્ટા જી ઇટ વિલ બીકમ અ નેગેટિવ. રાઈટ, આપણે 3 ઓપ્શન આગળ તમે ભણ્યા છો થર્મોડાયનેમિકમાં. ઇફ ધ ડેલ્ટા જી of the reaction will become a negative, then the reaction will go in forward direction or it will occur spontaneously. If the delta G is equal to 0, then the reaction is in equilibrium, and if the delta G will become a positive, then the reaction will go in a backward direction. Okay, so આપણે ડેલ્ટા જીના આધારે રિએક્શન કઈ ડિરેક્શનમાં જશે અથવા તો એ સ્પોન્ટેનિયસ થશે કે નહીં થાય એ તમે જાતે નક્કી કરી શકશો. ચલો, તો એ ડેલ્ટા જીના આધારે અહીં તમારી ઓક્સાઇડમાંથી રિડક્શન કરી મેટલ આપણે જ્યારે મેળવી તો ઓક્સાઇડનું રિડક્શન, હાઉ ધ રિડક્શન ઇઝ ટેકિંગ સ્પોન્ટેનિયસલી અથવા તો રિડક્શન સ્પોન્ટેનિયસલી કેવી રીતે થાય એ તમારે ડિસાઇડ કરવા માટે યુ હેવ ટુ નો યોર ડેલ્ટા જી. રાઈટ, એના માટે કમ્પલસરી આપણે ડેલ્ટા જીની વેલ્યુ છે એ તમને ખબર હોવી. જો તમે ડેલ્ટા જી રિએક્શનની અંદર એવું મેન્ટેન કરો કે જેથી એની વેલ્યુ તમને નેગેટિવ મળશે, ધેન ધ રિએક્શન વિલ અકર સ્પોન્ટેનિયસલી એન્ડ યુ કેન ગેટ અ મેક્સિમમ યીલ્ડ. બિકોઝ ઓફ આપણું ઓવરઓલ ટાર્ગેટ શું હોય? ઓવરઓલ ટાર્ગેટ આપણું એક જ હોય કે રિએક્શન છે એ સ્પોન્ટેનિયસ થાય, મેક્સિમમ યીલ્ડ મળે અને એનો ટાઈમ છે, ટાઈમ ડ્યુરેશન છે, ઇટ વિલ ડિક્રીઝ. તો ચલો નાઉ આપણે આ બધું જ કેવી રીતે તમે મેનેજ કરી શકશો તો એના માટે યુ હેવ ટુ એપ્લાય આ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ. નાઉ ફ્રેન્ડ્સ, થર્મોડાયનેમિક પ્રિન્સિપલ યાદ રાખજો ક્યારે એપ્લાય કરી શકીએ તો તમારી ઓક્સાઇડ ઓર છે અથવા તો ઓક્સાઇડ તમે જે પણ સબસ્ટન્સમાંથી આપણે મેટલ ડિરાઈવ કરવી છે એ ઓક્સાઇડ ઓર છે ઇટ મસ્ટ બી ઇન અ સોલિડ ફોર્મ. જો એ સોલિડ ફોર્મમાં હોય તો જ આપણે એની અંદર થર્મોડાયનેમિક પ્રિન્સિપલ છે એપ્લાય કરી શકીશું. તો ચલો, હાઉ ટુ એપ્લાય ધ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ્સ તો સમજી લો બરાબર. ક્વેશ્ચન આપો આવો છે કે ડિસ્ક્રાઇબ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ્સ ઓફ ધ મેટલર્જી. ચલો, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક help us in understanding the theory of metallurgical transformation. Right, metallurgical transformation માં thermodynamic principle છે આપણને મદદ કરશે. Gibbs energy is the most significant term. Right, એની અંદર Gibbs energy છે it is the most significant term to understand the variation in the temperature required for the thermal reductions and to predict which element will shoot as the reducing agent for a given metal oxide gives energy interpretations are made. યાદ રાખો, તમારી રિએક્શનનું ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરવું એન્ડ વિચ સબસ્ટન્સ ઇઝ ચોઇસ ફોર ધ રેડ્યુસિંગ એજન્ટ, આ બંને મેથડ અથવા તો આ બંને પેરામીટર છે ઇટ વિલ ડિસાઇડેડ બાય ધ ડેલ્ટા જી. રાઈટ, એને તમારે ડિસાઇડ કરવા હોય તો ડેલ્ટા જી છે આ પેરામીટર છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
તમે કયો રેડ્યુસિંગ એજન્ટ યુઝ કરશો કે તમારી રિએક્શનનું ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરશો, ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધ ડેલ્ટા જી. નાઉ હાઉ, તો સમજી લો, the creation for the feasibility of the thermal reduction is that at a given temperature Gibbs energy change of the reaction must be negative. સમજી લો, આપણી રિએક્શન છે એ સ્પોન્ટેનિયસ કરવા માટે એનું મેક્સિમમ યીલ્ડ તમારે મેળવવું હોય તો મેક્સિમમ યીલ્ડ માટે ડેલ્ટા જી ઓફ ધ રિએક્શન મસ્ટ બી મેન્ટેન અ નેગેટિવ. ડેલ્ટા જી ઓફ ધ રિએક્શન મસ્ટ બી મેન્ટેન નેગેટિવ. જો તમારું ડેલ્ટા જી રિએક્શનનો નેગેટિવ મેન્ટેન થાય, then and then you will obtain a maximum yield and the reaction will occur spontaneous. So how to maintain a delta G negative? चलो, how to delta G maintain negative? तो અહીં લો. Now we know that in a equilibrium, in a thermodynamic, the delta G, how it is calculated according to the second law of the thermodynamics. So the delta G of the reaction described by the equation delta Z is equal to delta H minus T delta S. Delta G is equal to delta H minus T delta S, where delta S is an enthalpy change and delta S is an entropy. Okay. Now friends, તમને જો આ બે વેલ્યુ સમજો બરાબર, how to maintain a delta G negative, એ તમારે આના ઉપરથી ડિસાઈડ કરવું છે. જો here delta H and delta S, it is a fixed for the reactions. તમે જે ઓક્સાઇડનું રિડક્શન કરતા હોય અને જે રેડ્યુસિંગ એજન્ટ તમે યુઝ કરતા હોય એના માટે ડેલ્ટા એચ એન્ડ ડેલ્ટા એસ છે, ઇટ ઇઝ અ ફિક્સ. બરાબર, ચલો એ ફિક્સ છે. દેન હાઉ ટુ મેન્ટેન અ ડેલ્ટા જી નેગેટિવ? સો ડેલ્ટા જી નેગેટિવ મેન્ટેન કરવું હોય તો there is a two options. Number one, delta G can be negative in the following can be negative. ક્યારે નેગેટિવ કરશો આ બે સ્ટેપની અંદર તમને ખબર પડશે. The first step, if delta S positive, સમજો, if the value of delta S positive on increasing the temperature T, the value of T delta S increase so that delta H less than T delta S and the delta G become negative on the increasing temperature. Friends, याद रखो, जो delta S ની વેલ્યુ પોઝિટિવ હોય, delta S કેવો હોય? પોઝિટિવ હોય, then if you will increase the temperature, જો તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો the product of these two, T into delta S, it will become more. Now here delta S will positive, then the product will always ultimately अगर नेगेटिव साइन છે, so બંનેનો પ્રોડક્ટ શું બનશે? નેગેટિવ બનશે. And if the delta H less than T delta S, delta H કરતા T delta S ની વેલ્યુ જો લેસ હોય તો મોટી વેલ્યુ અગર નેગેટિવ છે, so the overall value will become a negative. Overall value શું થઈ જશે? નેગેટિવ થશે. delta H less than T delta S થાય and the value of T delta S is more, then the overall value will become a negative. So delta G will become a negative and so the reaction will occur spontaneously. Okay, so first option ની અંદર you will become a delta G by increasing temperature. Temperature increase કરવાથી delta G ની વેલ્યુ કેવી થશે? તો નેગેટિવ થશે. Now friends, second option તો second option શું કહે છે? If coupling of the two reactions, it means reduction and oxidation result in a negative value of delta G for overall reaction, the final reaction will become a feasible. જ્યારે આપણે ઓક્સાઇડનું રિડક્શન કરીએ, then there will become a two reactions. ફર્સ્ટ રિએક્શનમાં શું થાય? ફર્સ્ટ રિએક્શનની અંદર આપણો જે મેટલ ઓક્સાઇડ છે, the metal oxide will convert into the metal, and in a second reaction the reducing agent which is used for the reduction, it will oxidize with the oxygen present in the oxide form and it will become its oxide form. Okay, so બે રિએક્શનો સાથે થાય. ફર્સ્ટ સ્ટેપની અંદર મેટલ ઓક્સાઇડનું રિડક્શન થાય and સેકન્ડ ઓક્સાઇડની અંદર રેડ્યુસિંગ એજન્ટનું ઓક્સિડેશન થાય. નાઉ આ બંને રિએક્શનની ડેલ્ટા જીનો જો તમે સમ કરો, બીકોઝ ઓફ બંનેની ડેલ્ટા જી ઓલમોસ્ટ ડિફરન્ટ હોય,
બંનેની ડેલ્ટા જીની જે વેલ્યુ છે એ વેલ્યુનો જો તમે સમ કરશો એન્ડ ધ સમ વિલ બીકમ અ નેગેટિવ, sum will become a more and negative, then and then the reaction will physical. Okay, so second option આવો છે કે જો તમે બંને ડિફરન્ટ રિએક્શનના ડેલ્ટા જીનો વેલ્યુનો સમ કરશો, the sum will become more and negative, then and then the reaction will feasible and the reaction occur spontaneously. Okay, ચલો how to become a negative, એ તમે કેવી રીતે ડાયરેક્ટલી તમે એને જોવો છો કે ભાઈ તમે આપણે બધું કેલ્ક્યુલેશન સપોઝ કરવું નથી એન્ડ મારે ડાયરેક્ટલી નક્કી કરી દેવું છે કે ભાઈ આપણી રિએક્શન છે સ્પોન્ટેનિયસ થશે કે નહીં બંનેની ડેલ્ટા જીની વેલ્યુ પરથી. સો એ ડાયરેક્ટલી તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો ડાયરેક્ટલી તમારે ડિસાઇડ કરવું હોય તો હાઉ ટુ ડિસાઇડ ઇટ, તો એના માટે ડેલ્ટા જી વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ તમારે પ્લોટ કરવો, રાઈટ. એન્ડ એ ડેલ્ટા જી વર્સિસ ટેમ્પરેચરના ગ્રાફ ઉપર તમને ખબર પડી જાય કે ભાઈ મારા ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરવું એન્ડ વિચ રેડ્યુસિંગ એજન્ટ ઇઝ અ ફિઝિબલ ફોર ધીસ ઓક્સાઇડ, અથવા તો કયો રેડ્યુસિંગ એજન્ટ છે કયા ઓક્સાઇડનું રિડક્શન કરશે, રાઈટ. એ તમે એના ગ્રાફ ઉપરથી ડાયરેક્ટલી નોટિસ કરી શકો. તો આ ગ્રાફ છે એ સૌથી પહેલાં આનો સ્ટડી એલિંગહામ, એનું ફૂલ નેમ આવું છે HJT એલિંગહામ, રાઈટ. આનો સૌથી પહેલો સ્ટડી HJT એલિંગહામ નામના સાયન્ટિસ્ટે કર્યો. સો that graph are called as a Ellingham diagrams. The graphs are called as a Ellingham diagrams showing અહીં ધ્યાન રાખો friends. Now such coupling is easily understood through a Gibbs energy versus T plots for the formation of the oxygen, right. તમે ડેલ્ટા જી વર્સિસ ટી નો ગ્રાફ પ્લોટ કરો તો તમને એમાંથી તમને ખબર પડી જશે. The graphical representation of Gibbs energy was first used by HJT Ellingham. This is known as a Ellingham diagram. This is known as a Ellingham diagram. याद रखो Ellingham diagram. What is Ellingham diagram? याद रखो ये the graph of delta G versus temperature is a first studied by the HJT Ellingham, so that it is called as a Ellingham diagram. Now the role of reducing agent is to provide delta G negative and large enough to make the sum of delta G of the two reactions. याद रखो reducing agent તમે જે ચોઈસ કરો છો એ reducing agent નો રોલ શું છે? એનો રોલ એક જ કે આ કપલિંગ રિએક્શન જે છે એ કપલિંગ રિએક્શનનો ડેલ્ટા જી છે એ નેગેટિવ એન્ડ મોર, સમજી લો, નેગેટિવ એન્ડ મોર આ બે મેન્ટેન કરશે તો તમારી રિએક્શન ફિઝિબલ થાય. એટલે તમારે રેડ્યુસિંગ એજન્ટ એવો ચોઈસ કરવાનો કે પોસિબલ હોય ત્યાં સુધી એ કપલિંગ રિએક્શનના ડેલ્ટા જીની વેલ્યુ છે એ કેવી મોર એન્ડ નેગેટિવ મેન્ટેન કરશે, then and then the reaction will physical. Okay, so આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે MXO સમજો. અહીં એક એક્ઝામ્પલ મેં લીધું કે MXO, this is a metal oxide. MXO એનું તમારે મેટલમાં રિડક્શન કરવું છે તો મેં તમને કહ્યું કે there will become a two reactions. ફર્સ્ટ રિએક્શનમાં શું થાય તો ઓક્સાઇડનું રિડક્શન થાય, સેકન્ડમાં રેડ્યુસિંગ એજન્ટનું ઓક્સિડેશન, રાઈટ. So here the two reactions, these two reactions are occur. MXO will give XM. XM means it is nothing but a reduced form. Oxide converted to the metal. So MXO gives XM plus half O2, and for that delta G0 MXO oblique M. બરાબર. MXO માંથી M માં કન્વર્ટ થાય એની delta G આપણે મેન્ટેન કરી. The reaction number 1. If the reduction is carried out by the carbon, the oxidation of the reducing agent will be there, right. Second reaction માં શું થાય reducing agent નું oxidation થાય. So C plus half O2 it will give CO, then delta G0 C for CCO. ચલો એના આપણે સેકન્ડ કહીએ, મીન્સ કે સેકન્ડ રિએક્શન કહીએ. નાઉ ઓવરઓલ રિએક્શન તમારે જ્યારે કરવાની થાય, આપણી રિએક્શન જ્યારે ઓવરઓલ થાય ત્યારે તમારે કપલિંગ ઓફ ધીસ રિએક્શન, આ બંને રિએક્શનને કપલ કરો
બંને રિએક્શન ભેગી કરશો એટલે બંનેના ડેલ્ટા જી ની વેલ્યુ પણ શું થાય, એને પણ તમારે ભેગી કરવી પડશે. ધેન એ બંનેના ડેલ્ટા જી ની વેલ્યુ જ્યારે તમે એનો સમ કરશો, then the sum will become a more and negative, then the reaction will be same. Okay, so here you on coupling reaction 1 and 2, MXO plus C carbon, it will give XM plus CO, XM plus CO. Now the delta G of MXOM plus delta G of CCO equal to delta G0R. It means the delta G of the reaction, right? Delta reaction ની delta G, આ બંનેનો સમ કરો એટલી delta G કોની બનશે, તો reaction ની. Now the value of the delta G are, if the delta G0 will become a more negative, then the reaction is feasible, right? એ બંનેની ડેલ્ટા જી નો સમ તમે જ્યારે કરો, એ સમ છે એ જેટલો મોર નેગેટિવ થાય એટલી તમારી રિએક્શન છે કેવી થશે, તો સ્પોન્ટેનિયસ. એટલી રિએક્શન શું થાય, સ્પોન્ટેનિયસ. તો ફ્રેન્ડ્સ આ ખાસ તમારે ધીસ ઇઝ કોલ્ડ એઝ અ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ઓફ ધ ઓક્સાઇડ, રાઈટ? ઓક્સાઇડ માટેના થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આપણે કેવી રીતે એની અંદર એપ્લાય કરી શકીએ, આ આટલું યાદ રાખવાનું. રિડક્શન કરવું હોય ત્યારે થર્મોડાયનેમિક પ્રિન્સિપલ છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નાઉ આપણે જે એલિંગહામ ડાયાગ્રામની વાત કરી, નાઉ એલિંગહામ ડાયાગ્રામનું હું તમને એક એક્ઝામ્પલ આપીને એલિંગહામ ડાયાગ્રામમાં સમજાવી દઉં કે કેવી રીતે એલિંગહામ ડાયાગ્રામની અંદર આપણે રિએક્શન ફિઝિબલ છે કે નહીં એ સમજી શકીએ. ઓકે, સો હું તમને એલિંગહામ ડાયાગ્રામ સમજાવી દઉં છું. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ see here, this is the Ellingham diagram. બુકની અંદર તમને એલિંગહામ ડાયાગ્રામ જે આપ્યો છે એ એલિંગહામ ડાયાગ્રામમાં ઘણા બધા ઓક્સાઇડ એન્ડ ઘણા બધા રેડ્યુસિંગ એજન્ટ એકી સાથે આપણને એને ડ્રો કરીને આપ્યા છે. બટ આપણે એકી સાથે નહીં, હું તમને ફક્ત એક જ ડાયાગ્રામ આપું છું જેથી તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે એલિંગહામ ડાયાગ્રામ છે હાઉ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ ડેલ્ટા જી બીકમ નેગેટિવ, બરાબર? ડેલ્ટા જી નેગેટિવ બનાવવા માટે એને કેવી રીતે એ યુઝફુલ છે આપણને, અથવા તો તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ રિએક્શન છે એનું રિડક્શન ફિઝિબલ છે કે નથી, એ તમે એક એક્ઝામ્પલ ઉપરથી ક્લિયર કરી દીધા. તો ચલો એલિંગહામ ડાયાગ્રામની અંદર શું હશે, તો એલિંગહામ ડાયાગ્રામની અંદર વાય એક્સિસ ઉપર ડેલ્ટા જી હશે, ઇટ ઇઝ ઇન કિલોગ્રામ મોલ લિટર્સ. એક્સ એક્સિસ ઉપર ટેમ્પરેચર છે, રાઈટ? સો આપણે ડેલ્ટા જી વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ પ્લોટ કરવાનો, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એલિંગહામ ડાયાગ્રામ. નાઉ ફ્રેન્ડ્સ આપણે જે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે MXO પ્લસ સી gives M પ્લસ CO. હવે એ એક્ઝામ્પલમાં સપોઝ મેં અહીં Zn, બરાબર, MXO મીન્સ Zn, તો Zn નું મેં એક્ઝામ્પલ લીધું છે કે સપોઝ આપણે Zn નું કાર્બન વડે મારે રિડક્શન કરવું છે. Zn નું કાર્બન સાથે આપણે જો રિડક્શન કરવું હોય તો there will be a two reactions. It is nothing but a overall reaction is couple of two reaction. Which couple of two reaction? તો ફર્સ્ટ રિએક્શનમાં મેં શું કહ્યું તમને કે ફર્સ્ટ રિએક્શનની અંદર શું થશે, ફર્સ્ટ રિએક્શનની અંદર મેટલ ઓક્સાઇડમાંથી મેટલમાં કન્વર્ઝન થાય, મીન્સ કે રિડક્શન થાય. એન્ડ સેકન્ડ સ્ટેપમાં રેડ્યુસિંગ એજન્ટનું ઓક્સિડેશન થઈ એન્ડ એનું ઓક્સાઇડ ફોર્મ થશે, રાઈટ? તો બંનેના ડિફરન્ટ પ્લોટ, બંનેના ડેલ્ટા જી વર્સિસ ટીના પ્લોટ જો તમને પ્લોટ કરેલા છે. અહીં જો આ જે ડિક્લાઇન લાઇન તમને બતાવેલી છે, ધીસ ઇઝ ફોર ટ્વાઇસ સી પ્લસ O2 gives CO. That means this is a reducing agent. આ રેડ્યુસિંગ એજન્ટ છે, એ રેડ્યુસિંગ એજન્ટનું તમને શું બતાવ્યું છે, ઓક્સિડેશન બતાવ્યું છે. સેમ ટાઈમે આ જે લાઇન તમને બતાવી છે, આ લાઇનની અંદર Zn છે, એ Zno માંથી Zn મળે છે આપણે. અહીં જો અહીં તમને રિએક્શન છે એ રિવર્સ આપી છે. રિવર્સ એટલા માટે આપી છે કે અહીં તમને જે ડેલ્ટા જી ની વેલ્યુ છે નેગેટિવ આપી છે. બટ જો તમે આ રિએક્શન રિવર્સ કરી દો એટલે કે Zno માંથી Zn મેળવો, સમજો બરાબર. આ રિએક્શનની અંદર જો આપણે આ પ્રમાણે લખીએ, ટ્વાઇસ Zno gives ટ્વાઇસ Zn plus O2. જો તમે આવું લખો તો શું થાય, ધ વેલ્યુ ઓફ ડેલ્ટા જી વિલ પોઝિટિવ થઈ જશે બીકોઝ ઓફ આ ડિસોસિએશન રિએક્શન છે જેમાં તમે એનર્જી આપો છો એટલે ડેલ્ટા જી છે, સોરી ડેલ્ટા એચ શું થઈ જાય, પોઝિટિવ થઈ જાય.
સો આના માટે સપોઝ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા જી વિલ બીકમ શું થઈ જશે સમથિંગ 650. ઓકે, ઇટ મીન્સ કે અહીં તમારી વેલ્યુ છે એ 650 થઈ જશે. નાઉ હિયર જો હવે તમારે અહીં બંને ડેલ્ટા જી બંનેના રેડ્યુસિંગ એજન્ટનો ડેલ્ટા જી એન્ડ આનો ડેલ્ટા જી, ચલો બંનેના ડેલ્ટા જીના જ્યારે તમે આ પ્રમાણે ગ્રાફ પ્લોટ કરશો તો એ બંને ગ્રાફ છે આ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાય. બંને અહીં આ પોઈન્ટ ઉપર બંને ઇન્ટરસેક્ટ, ચલો બંને ઇન્ટરસેક્ટ થયા, ઇટ મીન્સ કે એટ ધીસ પોઈન્ટ the value of delta G for the reducing agent and the value of delta G for the oxide, it will become equal. Okay, it will become equal, and if it will become equal, then the delta G reaction it is equal to 0. The delta G reaction will equal to 0 because of આ ઉપરની સાઈડે જાય છે, એટલે આ રિએક્શનનો જો તમે રિવર્સ બનાવો એટલે આનો ડેલ્ટા જી પ્લસ થઈ જશે. આ ઓલરેડી નીચે જાય છે, આનો ડેલ્ટા જી જે હશે તમને એ જ મળશે. એટલે કે આ ટેમ્પરેચર એવું ટેમ્પરેચર છે તમારું સમથિંગ 780 સેલ્સિયસ સમથિંગ હશે, રાઈટ. સો આ ટેમ્પરેચર આપણું એવું ટેમ્પરેચર છે કે જે ટેમ્પરેચરે ઓક્સાઇડમાંથી મેટલમાં કન્વર્ટ કરવાનો એન્ડ રેડ્યુસિંગ એજન્ટમાંથી એનું ઓક્સાઇડ ફોર્મ કન્વર્ટ થવાનો ડેલ્ટા જી છે ઇટ વિલ બીકમ એટ ધીસ પોઈન્ટ, બરાબર. સો ધ ડિફરન્ટ અથવા તો ઓવરઓલ રિએક્શન બંનેની કપલ રિએક્શનનો ડેલ્ટા જી અહીં શું થશે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 0 થઈ જાય ઇટ મીન્સ એટ ધીસ ટેમ્પરેચર સમથિંગ 780 કેલ્વિન સેલ્સિયસ, એટ ધ 780 સેલ્સિયસ at that time the delta G of the reaction will become a 0, then the reaction is in a equilibrium at this point. So તમને ખબર પડે કે મારા રિએક્શન છે કેટલા ટેમ્પરેચરે લઈ જવી, કેટલા ટેમ્પરેચરે મેન્ટેન કરી જેથી ધ ડેલ્ટા જી ઓફ ધ રિએક્શન વિલ બીકમ નેગેટિવ. તો તમારે રિએક્શનને અહીંથી આ બાજુ ગમે તે ટેમ્પરેચરે તમે મેન્ટેન કરી શકો, સમજી લો. અહીંથી લઈ આ બાજુ નહીં જવાનું, ક્યાં જવું પડે આ બાજુ, એટલે કે 800 સેલ્સિયસ 1000 સેલ્સિયસ 1100 કે 1200 સેલ્સિયસ 1400 મીન્સ કે 1000 1100 1200 1300 કોઈ પણ ટેમ્પરેચર મોર ધેન 800 સેલ્સિયસ તમે એના કરતા આગળ કોઈ પણ ટેમ્પરેચર લો. સપોઝ હું અહીં તમને 1000 સેલ્સિયસ એ હું ટેમ્પરેચર લઉં તો 1000 સેલ્સિયસ જો તમને ગ્રાફ દોરવા. Okay, so for these two reactions means કે for these two graph બંનેની ડેલ્ટા જી જો આની ડેલ્ટા જી છે એને તમે અહીં કેલ્ક્યુલેટ કરો, આની ડેલ્ટા જી છે એને આપણે અહીં કેલ્ક્યુલેટ કરીએ, એટલે અહીં ઇન્ડિકેટ કરો. હવે બંનેની ડેલ્ટા જી છે, બંનેની ડેલ્ટા જી નો સમ કરો તો સમ વિલ બીકમ અ નેગેટિવ. બંનેની ડેલ્ટા જી નો સમ શું મળશે તમને નેગેટિવ મળશે. અને જો બંનેનો સમ નેગેટિવ મળે તો સમજવાનું કે તમારી રિએક્શન છે ઇટ વિલ બીકમ અ ફિઝિકલ. આપણી રિએક્શન છે પોસિબલ છે. આ વસ્તુ તમે ક્યાંથી મેળવી શકો તો ફ્રોમ ધ એલિંગહામ ડાયાગ્રામ. ઓકે, ફરી સમજી લો. એલિંગહામ ડાયાગ્રામમાંથી કમ્પલસરી યાદ રાખજો બંનેનું જ્યાં ઇન્ટરસેક્શન થાય છે ધેટ પોઈન્ટ ઇટ ઇઝ નથિંગ બટ at that point the delta G is equal to 0. It means it will become in equilibrium. Okay, so તમારે ડેલ્ટા જી નેગેટિવ કરવો હોય તો આ ટેમ્પરેચર થી ઉપરના ટેમ્પરેચરે જ તમારે રિએક્શન કરવાની જેથી આપણને તમારો ડેલ્ટા જી શું મળશે તો નેગેટિવ મળશે. એન્ડ જો ડેલ્ટા જી નેગેટિવ મળે તો તમારી રિએક્શન છે ફિઝિબલ, રાઈટ. સો એલિંગહામ ડાયાગ્રામ પરથી તમે સીધું ખબર પડી જાય તમને અહીં ઇન્ટરસેક્શન જો તમને મળી જાય તો ખબર પડી જાય કે કયા ટેમ્પરેચરમાં રિએક્શન કર્યું. હવે ઇટ ઇઝ આ ફિક્સ નથી કે ભાઈ 1000 સેલ્સિયસ જ કરું, 1200 એ પણ કરી શકું. જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જશો એટલું ડેલ્ટા જી મોર એન્ડ મોર નેગેટિવ થતું જશે. બટ આપણી જે રિએક્શન કન્ડિશન તમે મેન્ટેન કરી છે કે ભાઈ એનું જે રિએક્ટર છે એ રિએક્ટર છે એ કેટલા સુધી એને સહન કરી શકે ટેમ્પરેચર 1100 સુધી કે 1200 સુધી, જેટલા સુધી પોસિબલ હોય ત્યાં સુધી તમે જો એને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો તમારી રિએક્શન છે બને એટલી ફાસ્ટ થાય.
બીકોઝ જેટલું તમે રિએક્શન ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો એટલો બંનેનો ડિફરન્સ કેવો થતો જશે, મોટો થતો જશે. અને જેટલો ડિફરન્સ ઇન્ક્રીઝ થાય સમજવાનું કે એટલું ડેલ્ટા જી નેગેટિવ બનશે. જેટલો ડેલ્ટા જી મોર નેગેટિવ બને એટલી રિએક્શન વેરી ફાસ્ટ. ઓકે, સો આ પ્રમાણે એલિંગહામ ફિગર પરથી તમને એ પણ ખબર પડી જાય કે મારે ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરવું, રાઈટ? એટલું ટેમ્પરેચર મેન્ટેન કરો એટલે તમને ઓટોમેટિક રિએક્શન થાય છે કે નહીં ખબર. બીજું શું ખબર પડે તમને કે તમારે તમારો જે ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કેવો રેડ્યુસિંગ એજન્ટ ચોઈસ કરો. તો ફ્રેન્ડ્સ યાદ રાખો, રેડ્યુસિંગ એજન્ટ કેવો ચોઈસ કરવાનો કે જે રેડ્યુસિંગ એજન્ટ છે એનો ગ્રાફ છે આમ ડિક્લાઇન આવતો હોય. જે રેડ્યુસિંગ એજન્ટનો ગ્રાફ કેવો આવતો હોય, ડિક્લાઇન આવતો હોય એવો જ રેડ્યુસિંગ એજન્ટ તમારે ચોઈસ કરો. જેથી શું થાય, જેથી આ ગ્રાફ ડિક્લાઇન થાય, ઓક્સાઇડનો ગ્રાફ છે ઇન્ક્રીઝિંગ થાય, તો બંને વચ્ચેનો ડિફરન્સ છે શક્ય એટલો લેસ ટેમ્પરેચરે મોર નેગેટિવ બને. સમજી લો, બંને વચ્ચેનો ડિફરન્સ જે ટેમ્પરેચર નેગેટિવ હોવા છતાં કેવો બનશે, ઇટ વિલ મોર નેગેટિવ, મીન્સ કે ટેમ્પરેચર લેસ હોવા છતાં પણ ડેલ્ટા જી છે મોર નેગેટિવ બનશે. એન્ડ મોર નેગેટિવ બનવાના કારણે તમને લેસ ટેમ્પરેચરે પણ આપણી રિએક્શન છે એ રિએક્શન છે ફિઝિબલ થાય. ઓકે, સો આ પ્રમાણે અહીં બે મેથડ, બે વસ્તુ તમને જોવા મળશે. ફર્સ્ટ ડાયાગ્રામ પરથી શું મળશે, તો ફર્સ્ટ શું મળશે આપણને કે કયા ટેમ્પરેચરે આપણી રિએક્શન છે એ ફિઝિબલ છે. કયા ટેમ્પરેચરથી ઉપરના ટેમ્પરેચરે રિએક્શન કરશો તો તમને ડેલ્ટા જી નેગેટિવ મળશે. એન્ડ સેકન્ડ થિંગ શું જોવા મળશે કે ભાઈ તમે કયા રેડ્યુસિંગ એજન્ટની ચોઈસ કરો કે જેથી આપણને મેક્સિમમ અમાઉન્ટમાં ડેલ્ટા જી છે નેગેટિવ મળશે. રાઈટ? સો ડાયાગ્રામ, એલિંગહામ diagram is most important. It is the most applicable for the reduction of the oxide. Okay, so this is called as a thermodynamic principle which are applying to the reduction of the oxide. હજુ એના તમે એક્ઝામ્પલ જોશો એટલે તમને ક્લિયર થશે કે હાઉ ઇટ ઇઝ યુઝડ, ઓકે, એન્ડ હાઉ ઇટ ઇઝ એપ્લિકેબલ. આના એક્ઝામ્પલ આપણે જોઈએ પછી તમને ક્લિયર થઈ જશે. સો આટલી વસ્તુ તમારે ખાસ આમાંથી ધ્યાનમાં રાખો. ઓકે, સેટિંગ કરી લો.